ભાજપ સંગઠનમાં મોટા ફેરફારની તૈયારી. ટૂંક સમયમાં નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત થઈ શકે છે. યુવા, મહિલાઓ અને અનુભવી ચહેરાઓનું સંતુલન જોવા મળી શકે. કેટલાક કેન્દ્રીય મંત્રીઓને પણ મહત્વની જવાબદારી મળી શકે. 2027ની વિધાનસભા ચૂંટણી પ્રચારના કોંગ્રેસના અંબાજીથી શ્રી ગણેશ. કોંગ્રેસે નેતાઓએ માં અંબાના દર્શન કરી ધજા ચડાવી. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર અને કાંતિ ખરાડી ઉપસ્થિત રહ્યા. અમિત ચાવડાએ કહ્યું 2027માં પ્રજા પરિવર્તન લાવશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સહપરિવાર સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજામાં સહભાગી થયા. સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. પરિવાર સાથે ગૌશાળામાં ગૌપૂજન પણ કર્યું. શ્રાવણ માસે સોમનાથમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. ગણદેવીમાં ધ બર્નિંગ કારના દ્રશ્યો. હાઈવે પર લક્ઝરી કાર સળગી, 4નો ચમત્કારિક બચાવ. નવસારીના ગણદેવીમાં ધ બર્નિંગ કારના દ્રશ્યો સામે આવ્યા છે. નેશનલ હાઈવે 48 પર દુવાડા ગામ નજીક અચાનક લક્ઝરી કારમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે કારમાં આગ લાગતા જ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટનાને પગલે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ. સદનસીબે કારમાં સવાર 4 લોકોનો ચમત્કારિક બચાવ થયો. આગ લાગતા જ કારમાંથી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં ગણદેવી ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદથી સમાચાર. ભાજપના કાર્યક્રમને લઈ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પોલીસનો ખડકલો. કોંગ્રેસ નેતૃત્વ દ્વારા વંદે માતરમના અપમાનના વિરોધમાં બીજેપીની કેન્ડલ માર્ચ. બીજેપી યુવા મોરચા દ્વારા અમદાવાદમાં કેન્ડલ માર્ચનું આયોજન. પાલડી 4 રસ્તાથી કોંગ્રેસ કાર્યાલય સુધીનું કેન્ડલ માર્ચનું આયોજન. અમદાવાદ શહેર બીજેપી અને યુવા મોરચાના હોદ્દેદારો પદાધિકારીઓ જોડાશે કેન્ડલ માર્ચમાં. બીજેપીની કોંગ્રેસ કાર્યાલય નજીક કેન્ડલ માર્ચને લઈને કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. કોંગ્રેસ કાર્યાલય તરફ જતા રોડ પર બેરિકેડિંગ કરી રોડ બંધ કરાયો. કોંગ્રેસ કાર્યાલય બહાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. લાઈવ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. કોંગ્રેસ કાર્યાલય સુધી કોઈ પણ ન પહોંચી શકે તે માટેનો પ્રયાસ પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે, જેથી આવનાર સમયની અંદર ઘર્ષણ પણ ટાળી શકાય. હાલમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે પહોંચી ગયા છે. લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. બેરિકેડિંગ મૂકવામાં આવ્યું છે. પોલીસને સમજાવટ ચાલી રહી છે. લોકોને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે ભાજપના કાર્યકર્તાઓ, જે ભાજપના યુવા નેતાઓ છે, તેઓ આ વિરોધ પ્રદર્શનમાં હાલમાં જોડાયા હોવાની જાણકારી છે.